પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ 13મી જુલાઈ 2024 અને શનિવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે જે બાબત આપણે જોવાના છે તો નીતિવચન તેનો 4થો અધ્યાય અને 23મી કલમ. નીતિવચન 4 અને 23. પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ. હૃદયની સંભાળ રાખવા માટે અહીંયા કહેવામાં આવ્યું છે, કેમ કે તેમાંથી જીવન ઉદ્ભવે છે. જીવનનો ઉદ્ભવ એ હૃદયમાંથી થાય છે. માટે હૃદયની સંભાળ રાખવાની આજ્ઞા આપી છે અને સૂચના આપી છે. સુલેમાન રાજા જે નીતિવચનનું પુસ્તકમાં જે જ્ઞાનની વાતો કરે છે, સામાજિક વાતો કરે છે, કૌટુંબિક જીવનની વાતો કરે છે, તો શારીરિક જીવનની વાતો પણ કરે છે. અને એમાં શરીરના મહત્ત્વનું અંગ જે હૃદય છે એની સંભાળ લેવાને માટે આપણને આહ્વાન આપે છે, સૂચના આપે છે અથવા આજ્ઞા આપે છે. ત્યાં જે પૂર્ણ ખંતથી એ શબ્દ વપરાયો છે, પૂર્ણ ખંત, તો બાઇબલમાં બીજી કેટલીક જગ્યાએ પૂર્ણ ખંતથી શબ્દ વપરાયો છે. પૂર્ણ ખંતથી તારા બાળકોને શીખવ. પૂર્ણ ખંતથી તારા બાળકોને શીખવ. રોમનના પત્રમાં કહે છે પૂર્ણ ખંતથી તું અધિકાર ચલાવ. અને અહીંયા આગળ કહે છે પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ. એટલે શું? એટલે એનો મિનિંગ અહીંયા એવો થાય છે, સાદો અને સરળ મિનિંગ, કે કોઈ પણ કાર્ય પ્રભુએ આપણને સોંપ્યું છે, જવાબદારી સોંપી છે, તે અધિકાર હોય, બાળકોની સંભાળ હોય કે પોતાના શરીરની સંભાળ હોય, તો એમાં વેઠ ઉતારવાની નથી સાદી ગુજરાતી ભાષામાં, પણ ખરા હૃદયથી, મનથી, કે આ જવાબદારી પ્રભુએ મને સોંપી છે માટે મારે કરવાની છે. પ્રભુ તરફથી આજ્ઞા છે માટે મારે કરવાની છે. એ અર્થમાં પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ. હવે સામાન્ય રીતે હૃદયને સંભાળવાની બાબત એ ડૉક્ટરો પણ કહેતા હોય છે. શારીરિક નબળાઈ આવે, હૃદય નબળું પડે, અને આજના સમયમાં હૃદયના જુદા જુદા રોગો હોય છે એ આપણે જાણીએ છીએ. તો એના માટે હૃદયની સંભાળ લેવાનું ડૉક્ટરો પણ આપણને સૂચના કરે છે. પણ અહીં આગળ એ સંભાળની વાત નથી. અહીં આગળ જે ડૉક્ટરોની ભાષા, ડૉક્ટરોના વિચારોથી જે સમજણ આપવામાં આવે છે, એ સમજણ અહીંયા પ્રભુનો આત્મા જુદી રીતે કહે છે કે એ હૃદય જે તને એક હૃદય આપ્યું છે. જો આપણે વિચાર કરીએ ને, આદમને જ્યારે બનાવ્યો, માટીમાંથી બનાવ્યો, ત્યારે શરીર જે બનાવ્યું, શરીરના બધા જ અંગો ડબલ છે. 2 આંખો છે, 2 કાન છે, 2 હાથ છે, 2 પગ છે, 2 ફેફસા છે, 2 લીવર છે, 2 કિડની છે. આ બધી બાબત છે, કિડની પણ. તો અહીંયા હૃદય એક જ. જ્યારે હૃદય એક છે તો એની પાછળનો હેતુ છે કે એમાંથી જીવન ઉદ્ભવે છે. શારીરિક જીવન તો ઉદ્ભવે જ છે, પરંતુ એની સાથે સાથે આત્મિક જીવનનો ઉદ્ભવ સ્થાન એ હૃદયમાંથી છે. અને માટે અહીંયા સુલેમાન કહે છે કે હૃદયની સંભાળ રાખ. પ્રભુનું વચન ગીતશાસ્ત્ર 139માં એ કહે છે, તારા હૃદયના વિચારો વેગળેથી પ્રભુ સમજે છે, જાણે છે. અને એટલા માટે આપણને સમજણ, આપણને એ હૃદયની સંભાળ રાખવાનું કહેવામાં આવ્યું છે. અને કહે છે બુંડા વિચારો. કોઈક પ્રભુના સેવકે કહ્યું છે કે હૃદય ઘણી બધી વખતે શૈતાનનું કારખાનું બની જાય.
એમાંથી ભૂંડા વિચારો આવે, દુષ્ટ વિચારો આવે કે જે શૈતાનના મહિમાને માટે હોય, પ્રભુના મહિમાને માટે ના હોય, એવી બાબતો આવી જાય ત્યારે પ્રભુનું વચન અહીંયા કહે છે કે પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ, કેમ કે તેમાંથી જીવન ઉદ્ભવે છે. જીવનનો ઉદ્ભવ સ્થાન શારીરિક જીવન એના ઉપર આધાર રાખે છે. આત્મિક જીવન એ હૃદયને મન પર આધાર રાખે છે. આપણે મન, પૂરા મનથી, રોમનના પત્રમાં 12મા અધ્યાયમાં કહ્યું છે કે પૂરા મનથી પ્રભુને સમર્પિત થઈએ. અને એ બાબત આજે સુલેમાન આપણને એ જ બાબત જણાવે છે કે પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ, કેમ કે તેમાંથી જીવન ઉદ્ભવે છે. અને વાલા ભાઈઓ અને બહેનો, આજનો આ દિવસ પ્રભુએ આપણા જીવનોમાં બતાવ્યો છે. તો પૂર્ણ ખંતથી આપણા આત્મિક જીવનની સંભાળ રાખીએ. આત્મિક જીવનના વિકાસને માટે પ્રભુના વચનો છે, સંગત છે, અને એ બધી બાબતો આપણા જીવનમાં આશીર્વાદિત કરે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. આજના દિવસના આશીર્વાદો આપો. ખાસ કરીને આજનું વચન પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ, અને વચન સમજવામાં, સમજાવવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો એ વિનંતી અને પ્રાર્થના અમારા ધન્ય સ્વામી પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો. આમીન.